નિરંજના દીદી, મારા મોટા ભાઈ અને આપણના બ્રહ્માકુમારીના જે આખું આયોજન છે એમાં જેનો અગ્રીમ રોલ છે એવા ભાઈ શ્રી ઉમેશભાઈ, નરેન્દ્રભાઈ, મનોજભાઈ, જાનકી દીદી, ભાવના દીદી, આપ સૌ જેલનો સમગ્ર સ્ટાફ, 15 દિવસથી શિબિર ચાલી રહી છે ને, 15મો દિવસ છે આજે, અને સિનિયર જેલરથી માંડી અને સિપાહી સુધી, જેલ સહાયક સુધી, ક્લિનિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ બધાએ આપણે ભાગ લીધો છે. અને મને પૂર્ણ વિશ્વાસ હતો કે કંઈક સુંદર વિચાર તમને મળ્યો હશે. સવારમાં જે સુંદર વિચાર મળે કોઈ પણ માણસને, એ આખો દિવસ ચિંતનમાં રહે. અને જેલમાં દીદી એટલે નક્કી કર્યું કે અમારા સ્ટાફ તો ટ્રેન થાય જ, પણ એવી ભાઈઓ છે એને એકનો એક નેગેટિવિટી રિપીટ થતી હોય એમના મનમાં. તો સવારમાં એ આ વિચાર લઈને જાય, એક પોઝિટિવ વિચારોથી ભરપૂર, તો એમને આખો દિવસ એ પોઝિટિવ વિચાર છે રિપીટ થયા રાખે, પોઝિટિવિટી રિપીટ થયા રાખે. અને કંઈક એની જે દુનિયા છે એમાંથી થોડાક બહાર આવે. આપણે પશુ નથી, પશુ છે એની ગતિ નીચેની ગતિ હોય, મનુષ્યની ગતિ એવું કહેવાય કે એની ઉર્ધ્વ ગતિ હોય, એની કદી અધોગતિ ના હોય. તો એના માટે આપણે અધ્યાત્મમાં, ચિંતનમાં, એના સંગમાં જેમ જેમ રહીએ એમ આપણામાં પણ એ ગતિ આવી જાય. હું ઘણી વાર જોતી હોઉં કે પશુઓમાં તમે એની મા અને એની ડોટર બંનેને ઘાસ આપો, તો એની ડોટરને આપો તો એ મા એની પાસેથી ખાય છે. મનુષ્યમાં આવું હોતું નથી. મા ભૂખી રહે પણ એના સંતાનને પહેલા આપે. એટલે એને મનુષ્યતા એટલે કહેવાય છે, એ મહાન એટલે કહેવાયું છે. તમે બધા બેઠા હશો, એમાંથી કોઈ માણસ એકલો ટિફિન લઈને નહીં ખાય, બધા શેર કરશે એકબીજાને. બધા બેઠા હશે, તમે આ મારવી ખાઓ, હું સારી પૂરણપોળી લાવ્યો છું, હું આ સારું લાવ્યા છું, તો એ બધા એકબીજાને શેરિંગ કરે. એટલે મનુષ્યતા એ સદગુણોથી ભરેલી છે. પણ ક્યારેક કોઈ વાતાવરણના સંપર્કથી, ક્યારેક કોઈ પેલી રીતે, કઈ પણ રીતના માણસ છે એ જે તમો ગુણ છે એના તરફ માણસ ક્યારેક જતો હોય છે. પણ ધીમે ધીમે જો એ પાછું સત્વગુણી તરફ એટલે સારાપણા તરફ આવે તો એનું જીવન પોતાનું પણ ખૂબ સારું થઈ જાય. અને કદાચ કેદીભાઈઓમાં હું એવું સાંભળ્યું કે મને આણે આમ કીધું એટલે મેં એમ કર્યું. હવે હું મારી જ વાત કરું, હું અત્યારની સ્થિતિની વાત કરું. કદાચ આજથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલાની સ્થિતિ અલગ હતી. ડિસિપ્લિનને છોડીને હું વાત કરું છું. એ મારું ક્યાંક અપમાન થઈ જાય. જનરલી તો અધિકારીઓનું અપમાન ના થતું હોય ઓળખતા હોય એટલે, પણ તમે અજાણી જગ્યાએ જાણ ઓળખતા ના હોય તો થોડુંક નાનકડું પેલું થઈ જતું હોય. તો હું મારી જાતને શું કહું કે ઉષાબેન, આ આપણું જ લણેલું છે, આપણું જ વાવેલું છે, લણો આને. આપણે ક્યાંક કોઈક જગ્યાએ આવું કર્યું હશે તો હવે લઈ લ્યો, પ્રેમથી લો. આપણે કોઈકને ગિફ્ટ આપેલી હવે રિટર્ન કરે છે, તો આપણે આપેલી ત્યારે આપણે દુઃખ નહોતું થતું, તો હવે પાછી રિટર્ન કરે છે તો આપણે દુઃખ થવું ના જોઈએ. લઈ લો ઉષાબેન, પ્રેમથી લો આ ગિફ્ટને, આનંદથી વધાવો. આવું વિચારશો તો તમને કોઈ ગાળો આપશે તો એ અસર નહીં થાય. તમને ગાળ તો જ આપશે જો તમારું કર્મ એ પ્રકારનું તમે કરેલું હશે. તો આ રિટર્ન ગિફ્ટ જ છે. તમને ફૂલ તો જ આપશે જો તમે સરસ કોઈકને ફૂલ આપ્યું હશે તો. આ બધી રિટર્ન ગિફ્ટ છે. તમને એમ થાય કે આ મારી જોડે કેમ આમ કરે છે, એ કેમ આમ કરે નો એક જ જવાબ કે રિટર્ન ગિફ્ટ. આ બધું આપણને રિટર્ન થઈ રહ્યું છે. સારું કરે તો એ રિટર્ન, અને ખરાબ આપણે કર્યું હશે તો પણ રિટર્ન. પ્રકૃતિનો નિયમ છે એ ક્યાંય પ્લસ માઇનસ નથી રાખતી. બધું શું કરે છે? ઇક્વલ કરે છે. બધું ઇક્વલ કરે છે, બેલેન્સ કરી દે છે.
કે જે તમે આપ્યું જગતને તમને જગત પાછું આપે. એટલે હવે આપણે એ વિચારવાનું કે જગત આપણને કેવું આપે એ ગમે, આપણને સારું સારું આપે એ ગમે, તો આપણે જગતને શું આપવાનું? સારું સારું આપીએ જ જવાનું. તો હંમેશા સારું આપશો તો મન એટલું આનંદમાં રહેશે, અને ખરાબ આપશો તો મન કેવું રહેશે? નહીં સારું રહે, ગતિ નહીં સારું રહે. કોઈને ગાળ આપીને ઘેરે જાઓ જોઈએ તમે, આનંદ આવે? નહીં આવે કોઈ દિવસ. ગાળ આપી દીધી, બદલો લઈ લીધો તોય આનંદ નહીં આવે. બદલો થોડો મર્ડર કરી લીધું તોય આનંદ નહીં આવે. અફસોસ થશે. શું થશે? અફસોસ થશે કે જતું કરી દીધું હોત તો સારું હતું. ભય રે, સતત ભય રે. કારણ કે તમે જેવું કોઈને ભયમાં મૂકો એટલે ભય તમારા તરફ ગતિ કરવા જ માંડે. એટલે આપણે એક સરસ વાતાવરણ બને, તમારા મનમાં સારા વિચારો આવે. જગતનો નિયમ છે, કોઈ કોઈનું મર્ડર કરે કે રેપ કરે, પછીના જન્મમાં કે આ જન્મમાં ગમે તે ફોર્મમાં એ મનુષ્ય હોય ત્યાં એને શોધી કાઢે, જ્યાં હોય ત્યાં, આખા બ્રહ્માંડમાં, અને એના હિસાબો ઇક્વલ કરી નાખે. એટલે કોઈ આપણને ટપલી મારે તો એ આપણે પ્રશ્ન નહીં કરવા કે આ રિટર્ન ગિફ્ટ છે આ ટપલી. કોઈ આપણા ઉપર કટાક્ષ કરે તો એ સમજી લેવાનું કે આ એવી રિટર્ન ગિફ્ટ આપણે કટાક્ષ કર્યા હશે કોઈ ઉપર. તો આ સરસ મજાનું દીદી, મને બહુ જ ઈચ્છા હતી કે અમારા ત્યાં વાતાવરણ સરસ બને, એક વૈચારિક વાતાવરણ બને, એક આધ્યાત્મિક વાતાવરણ બને, પરમાત્મા તરફનું વાતાવરણ બને, અને એ પેલા માનવતા તરફનું વાતાવરણ બને. કે પરમાત્મા તરફ જતા પહેલા માનવતા વધુ જરૂરી છે. તો એવું એક સરસ વાતાવરણ બને. એટલે મેં ઉમેશભાઈને કીધું કે તમે ચાલુ જ રખાવો, કન્ટિન્યુ રખાવો. અને અમારા કેદી ભાઈઓને પણ, અમારા લોકોનું તો ખરું જ, પણ કેદી ભાઈઓને અને મહિલાઓમાંથી તો મને ડિમાન્ડ થઈ કે અમારે આ ચાલુ જ રાખવું, અને એમનો સમય હોય એના કરતા 5 મિનિટ હોશે વહેલા. એટલે બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. તો અમને ખરેખર ખૂબ આનંદ થયો. એના કારણે વાતાવરણ અહીંયા કેદી ભાઈઓને તો કેવું છે કે એને કોઈ બહારનું ડિસ્ટર્બન્સ નથી. તમે જે આપણે વાવીએ ને એને આખો દિવસ એને વિચારની પ્રક્રિયામાં વણાઈ જાય છે. એમને બહારનું કોઈ ડિસ્ટર્બન્સ નથી. એમને જમવાના ટાઈમે જમવાનું મળી રહે છે. એમને કોઈ ના તો બાળકોને મોટા કરવાની કે સ્કૂલે મોકલવાની કે અત્યારે કોઈ એવી જવાબદારી નથી. પત્ની ટોણા મારે એવી પરિસ્થિતિ નથી કે તમે કામ કરતા નથી, ઘેરે બેસી રહેશો, છોકરાઓને શું ખવડાવવું ને પ્રસંગમાં જવાનું, 5000 રૂપિયા વધામણું કરવાનું, ક્યાંથી લાવશો, મારી બેનના લગ્ન છે, સોનું આપવાનું છે, પૈસા નથી ઘરમાં, શું કરશો? અમારે કેદી ભાઈઓને આવી કઈ જવાબદારી નથી. આનંદમાં જીવે જો ધારે તો એમાં આવું સરસ વાતાવરણ એક જનરેટ થાય એવી બહુ જ સરસ ઈચ્છા છે. અને અધ્યાત્મનો રસ્તો એવો છે કે ભલભલા ગુંડાને, મર્ડરરને બધાને સંતને સાધુ બનાવી દે. એ અધ્યાત્મ સિવાય કોઈની તાકાત નથી. એટલે આપ જે આ કરી રહ્યા છો, અમે હંમેશા આપના ઋણી રહીશું. ઉમેશભાઈના પણ અમે ઋણી રહીશું કે આટલું સરસ વાતાવરણ અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું. અને જે બધા મહેનત કરે છે, નરેન્દ્રભાઈ, મનોજભાઈ, બહેનો, જે દીદીઓ આવે છે, એમને પણ અમે ખૂબ ખૂબ આ તકે આભાર માનીએ છીએ જેલ પરિવાર વતી. અને ફરીથી આપણે અવારનવાર મળતા રહીશું એવી પરમાત્માને પ્રાર્થના સાથે. ઓમ શાંતિ. બારિયા સાહેબ આ જે શિબિર થઈ એમાંથી પ્રતિભાવ આપો. 3 જણને આપણે કહીશું, પછી આપ આવશો અને પછી આપ આવશો. મંચ પર ઉપસ્થિત એસપી સર, ગિરિંગના દીદી, બ્રહ્મકુમારી પરિવાર સભ્યો અને મારા અધિકારી કર્મચારીઓ અને કીદી ભાઈઓ, આ 15 દિવસ એટલે મારા માટે ખાલી માત્ર 15 દિવસ નહીં હતા, પણ આ 15 દિવસમાં જે મને શીખવા મળ્યું છે, હું એવું વિચારું છું કે એ લાઈફ ટાઈમ સુધી મારી સાથે રહી અને હું અમલ કરું
15 દિવસમાં રોજ માત્ર 1 કલાક સવારે આપણે બેસતા હતા, માત્ર 1 કલાક. પણ એ 1 કલાકમાં જે આપણને શીખવા મળતું હતું ટોટલી પોઝિટિવ વસ્તુ. ત્યાં બેઠા બેઠા કોઈ તો સર ખરાબ વિચાર નથી આવ્યો. માત્ર ને માત્ર સારી વાતો જાણવા મળી છે, સારા આચરણ કરવાનું શીખવાનું છે. આપણે શું છે આપણને એ જાણવા મળ્યું. પહેલાં તો હું એ વિચારતો હતો આપણે મનુષ્ય જીવ છે, આવીએ છીએ, જન્મ લઈએ છીએ, મરણ પામીએ છીએ, આપણે કાર્ય કરીએ છીએ. પરંતુ આ 15 દિવસમાં મને એવું જાણવા મળ્યું કે ખરેખર શરીર નાશપાત્ર છે. ખબર જ છે બધા નાશપાત્ર છે, પણ જે આપણી આત્મા છે, એ આત્મા જે પુનર્જન્મમાં જન્મ લે છે ત્યારે આપણા આ જ જન્મના કર્મો, સંસ્કારો થકી જે જન્મ લે છે, જેથી આપણે આ જ જન્મમાં સારા કર્મો કરીએ, સારા સંસ્કારો કરીએ તો આપણો નવો જન્મ પણ આપણા એ જ કર્મોને આધીન રહેશે અને કરવા જોઈએ. સારી વસ્તુ છે, સારું આચરણ છે. દુશ્મનો પ્રત્યે પણ સારું આચરણ રાખવું બહુ મોટી વાત છે, આપણે કરી નહીં શકતા, પણ આપણે શીખવાડીએ છીએ. ધીરે ધીરે કરશું. 15 દિવસમાં આપણે બધું શીખી લેશું શક્ય નથી, પણ આનું રોજ આપણે અમલીકરણ કરશું. રોજ જેમ કે 5-5 મિનિટ સવાર સાંજ તમે ધ્યાન કરશો તો આપોઆપ ધીરે ધીરે આપણું આચરણ એ તરફ જ જવા લાગશે અને આપણા વિચારો પણ સારા થવા લાગશે. અને બીજું કોઈ કહીશ કે આ 15 દિવસ ખરેખર 15 દિવસ નહીં હતા. આ મારા